મિત્રો આજના સમય માર્કેટમાં એવા ઘણા બધા બિઝનેસ મોડલો ઊભા છે, ઓલરેડી સ્ટાર્ટઅપ છે જ, કે જેના આધારે તમે 3 રીતે પૈસા કમાઈ શકો. એક તો એ લોકો જોડે તમે પાર્ટનરશિપ કરી શકો, યા તો પછી પ્રાઇવેટ લેવલે કોઈ બિઝનેસ મોડલ ઊભું કરી શકો, અને છેલ્લે લાસ્ટમાં જો ત્રીજા ઓપ્શનની વાત કરું તો એ છે એ લોકોની જોડે તમે ટાઈપ અપ કરી શકો અને કોઈ પણ પ્રકારનું કામ કરી શકો. એવા બિઝનેસ મોડલની વાત કરું છું કે જેમાં તમારે કોઈની હેલ્પ કરવાની છે. હેલ્પ એવી રીતના કરવાની છે કે માની લો કે આપણી આજુબાજુ ખેડૂત છે. મિત્રો ધ્યાનથી સાંભળજો. વેલ તમે જો ભણેલા નથી, વધારે ટેન્શન લેવાની બિલકુલ જરૂરિયાત નથી. રિલેક્સ થઈ જાઓ, કારણ કે હું તમને એવા ઓપ્શન આપી રહ્યો છું કે જેના માધ્યમથી તમે ઓછું પણ ભણેલા છો તો પણ તમે આવક કરી શકશો. તો વાત કરીએ કોઈને હેલ્પ કરવાની, તો આજના ટાઈમમાં જે બિઝનેસ મોડલની હું તમને વાત કરું છું એ ક્યાંક ને ક્યાંક જે પણ આપણા એરિયાના ખેડૂતો છે એ લોકોને હેલ્પ કરતા હોઈએ છીએ. આજના આધુનિક ટેકનોલોજી ભર્યા સમયમાં આપણે જે પણ ખેતી કરતા હોઈએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક પાણી મૂકવા માટે જે પણ મોટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ ક્યાંક ને ક્યાંક વીજળીથી ચાલતી હોય છે, અને એના કારણે જીબીનું હોય, એમજીવીસીએલનું કે કોઈ પણ હોય, બિલ વગેરે આવતું જ હોય છે, અને એના કારણે આપણે ઘણીવાર પરેશાન થઈ જતા હોઈએ છીએ. કારણ કે મોંઘવારીના સમયમાં જો એનો યુનિટ દીઠ જેનો ભાવ હોય છે એ ઘણો બધો વધારે હોય છે, અને ક્યાંક ક્યાંક જે પણ આપણે ખેતી ઉત્પાદન કરીએ છીએ એની સામે એ બિલ ક્યાંક વધી પડતું હોય છે, અને એના કારણે આપણે અવનવા જે કંઈ ઉપાયો હોય છે કરતા હોઈએ છીએ. પણ એની સામે ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ શકાય એવા બિઝનેસ મોડલની વાત કરું તો એ છે સોલર બિઝનેસ મોડલ. આજના સમયમાં મિત્રો ધ્યાનથી સાંભળજો. હવે તમે કઈ રીતના બિઝનેસ મોડલનો ઉપયોગ કરી શકશો હવે તમને ઓલરેડી ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ તરીકે આ તમે સ્ક્રીનશોટ જોઈ લો કે જે માર્કેટનો સ્ક્રીનશોટ છે. તો આવી રીતે ઘણા બધા વર્ક એવા છે કે જેના બિઝનેસ મોડલ આજે માર્કેટમાં ઊભા છે. તો જે પણ સોલર પેનલ છે એ લગાવડાવીને આપણે ખેડૂતોને હેલ્પ કરી શકીએ. હવે આ જગ્યાએ આપણે વાત આવતી હોય છે કે ઇન્વેસ્ટમેન્ટ. મિત્રો ધ્યાનથી સાંભળજો, હું તમને એમાંથી જે પણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશ કે 3 પ્રકારે તમે એમાં કામ કરી શકો. કે જે પણ ખેડૂત છે એને જ્યારે લગાવવાનું હોય છે જે પણ સોલર પેનલ, તો એના માટે એને રોકાણ કરવું પડતું હોય છે, પણ એની સામે આજના ટાઈમે ઈએમઆઈ પર પણ તમે લગાવી શકો છો, અને એની સામે જે પણ કાસ્ટ હોય એ પ્રમાણે જે પણ સરકારની લાગતી વળગતી જે પણ સબસિડી હોય રૂલ્સ રેગ્યુલેશન અનુસાર એ એને મળવાપાત્ર થતી હોય છે. તો ક્યાંક ને ક્યાંક એનું જે પણ વીજ બિલ હોય છે, એમજીવીસીએલનું હોય છે યા તો જીબીનું હોય છે, તો એની સામે એની બચત થઈ જતી હોય છે. અને એ જો કોન્સેપ્ટ તમે સમજાવી શકો છો, ઓલરેડી તમે સમજાવો છો, તો ખેડૂતને તમે જો આપો છો એ તો ઓલરેડી ખેડૂતને તો સપોર્ટ થાય જ છે, એની સામે સામે તમને પણ સારી એવી આવક થઈ શકે છે. હવે વાત કરીએ આપણે આઈડિયા નંબર 1 કે જેમાં તમે આ વસ્તુ પ્રાઇવેટ લેવલે કરી શકો, કે જેમાં તમે જે પણ સરકારની જે પણ યોજનાઓ છે એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી શકો. ફર્સ્ટ નંબર પર. સેકન્ડ નંબરની વાત કરું તો માની લો કે તમે વેલ એજ્યુકેટેડ નથી, યા તો કોઈ વ્યવસ્થિત એજ્યુકેટેડ છે, અને એની જોડે જો તમે વાત કરો છો આવી રીતના સોલર પેનલ લગાવડાવવા માટે જે પણ બિઝનેસ મોડલ છે એની, તો એ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો એની જોડે તમે પાર્ટનરશિપ કરી શકો, કે જેમાં તમારે થોડું ઘણું રોકાણ પણ કરવું પડે. અને લાસ્ટ ટાઈમ જે પણ ત્રીજા સ્ટેપની વાત કરું કે જેમાં તમારે વધુ રોકાણ નથી કરવાનું, જે પણ અવરજવર, હા મિત્રો નો ડાઉટ તમારે થોડા ઘણા પૈસા તો ખોવા જ પડશે, પણ જે પણ અવરજવર છે એમાં જે પણ પેટ્રોલ ખર્ચ હશે એ ખોવો પડશે, અને સમય તમારો આપવો પડશે. કે જેમાં આવા બિઝનેસ મોડલ ઓલરેડી માર્કેટમાં અવેલેબલ છે, તો એ લોકોને તમે મળી શકો અને એ લોકોને તમે ગ્રાહક આપી શકો. કારણ કે એ લોકો જે બેઠા છે ત્યાં આગળ જે પણ સ્ટોર કે જે પણ બિઝનેસ મોડલ લઈને, તો એ લોકોને આવા ગ્રાહકોની જરૂરિયાત હોય છે, તો એ લોકો દરેક વ્યક્તિ સુધી પહોંચી શકવા સક્ષમ નથી હોતા, અને એ માટે દરેક ખેડૂત સુધી પહોંચવા માટે એ લોકોને કોઈના કોઈ માણસની જરૂરિયાત હોય છે. તો એ માણસ તમે હોઈ શકો, તમે એ લોકોને વાત કરી શકો, કે એ લોકો જોડે તમે કમિશન બેઝ પર પણ વાત કરી શકો, યા તો પગાર ધોરણ પણ નક્કી કરી શકો, વગેરે વગેરે તમે એમની સાથે વાત કરી ડિસ્કસ કરી અને આ બધું ફાઇનલ કરી શકો. એ રીતના માર્કેટમાં ઘણા બધા બિઝનેસ મોડલ અવેલેબલ છે કે જે ઓલરેડી તૈયાર અવસ્થામાં છે, તો એ લોકોની જે પણ પ્રક્રિયા છે એમાં તમે હિસ્સો લઈ અને હિસ્સો બની અને સારી એવી આવક આજના ટાઈમે. ગ્લોબલ વોર્મિંગના કારણે ક્યાંક ને ક્યાંક જ્યારે વરસાદની અછત હોય છે, યા તો વધુ વરસાદ પડતો હોય છે, કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ ખેડૂતને જોવા જઈએ તો ઘણી બધી રીતે પ્રોબ્લેમ થતા હોય છે. તો માની લો કે જે એરિયામાં પાણીનો મતલબ પ્રોબ્લેમ હોય છે, કે જ્યાં આગળ ઓછો વરસાદ થતો હોય છે, તો એ લોકો માટે ડ્રીપ ઇરિગેશન છે, સ્પ્રિંકલર છે, વગેરે જે પણ ક્લેમ્પવાળી પાઇપો હોય છે, તો એના માધ્યમથી ખેડૂતોને એક જાતનો સપોર્ટ થતો હોય છે, કે જે ઓછા પાણીમાં પણ સપોર્ટ થતો હોય છે અને વધુ પાણી હોય છે ત્યાં આગળ એ લોકોને જે પણ રબર પાઇપનો પ્રોબ્લેમ થતો હોય છે એમાં પણ સપોર્ટ થતો હોય છે. તો આના માટે પણ તમારે પ્રાઇવેટ લેવલે કોઈ સ્ટાર્ટઅપ કરવાની જરૂરિયાત નથી. ઓલરેડી માર્કેટમાં આવા ઘણા બધા બિઝનેસ મોડલો ઊભા હોય છે, ઓલરેડી સ્ટાર્ટઅપ હોય જ છે, તો એ લોકો ખેડૂતોને સપોર્ટ કરતા હોય છે. તો એ લોકો જોડે તમને મેં આગળ જણાવ્યું એવી રીતના એ લોકો જોડે તમે પાર્ટનરશિપ પણ કરી શકો, યા તો એ લોકો જોડે ટાઈપઅપ પણ કરી શકો, અને પ્રાઇવેટ લેવલે પણ ઘણી બધી જે પણ સરકારી યોજનાઓ ચાલતી હોય છે એ લોકો એ વસ્તુને તાલુકામાંથી જાણી અને એવી રીતના પણ તમે પ્રાઇવેટ સ્ટાર્ટઅપ કરી શકો. તો 3 રીતે તમે આવી રીતના બિઝનેસ મોડલનો ઉપયોગ કરી અને સારી એવી આવક આજના ટાઈમે જનરેટ કરી શકો. બધી સંસ્થાઓ આજના ટાઈમે સરકાર જોડે ટાઈપઅપ થઈને ઘણા બધા કાર્યક્રમો યોજતી હોય છે, કે જે લોકો ગામડે ગામડે જઈને જે પણ ખેડૂતો હોય છે એ લોકોને ઓછા પાણીમાં કઈ રીતના વધુ ઉત્પાદન કરવું, યા તો ઓર્ગેનિકતા કઈ રીતના ફેલાવી, કે જેમાં ઓર્ગેનિક ખાતર મતલબ વર્મી કમ્પોસ્ટ છે, નોન પેસ્ટિસાઇડ જે પણ ઓર્ગેનિક દવાઓ છે એનો ઉપયોગ કરી અને તમે ખેતી ઉત્પાદન વધુ કઈ રીતના મેળવી શકો, કેટલા ટાઈમે કઈ રીતના છાંટી
શકો. ટૂંકમાં જે પણ જોવા જઈએ એ પ્રોસેસ કરવાની હોય છે, એ પ્રોસેસ દરેક જે પણ સંસ્થા હોય છે એ લોકો હેલ્પ કરતી હોય છે. તો એ સંસ્થાઓને પણ ગામ સુધી કે વ્યક્તિ સુધી પહોંચવું ઘણું બધું અઘરું હોય છે. તો આજના ટાઈમે તમે ગૂગલ પર પણ સર્ચ કરી શકો આવી જે પણ સંસ્થાઓ છે કે જે ખેડૂતોને સપોર્ટ કરે છે, કે જે સમાજલક્ષી જે પણ સેવાઓ પ્રોવાઈડ કરે છે ખેતીને અનુલક્ષીને, તો એ જે પણ સંસ્થાઓ છે એનો એક હિસ્સો પણ તમે બની શકો. તો એ લોકો જોડે પણ ટાઈપ અપ કરી શકો. તો એમાં તમને સેલેરી બેઝ પર પણ કામ મળી શકે અને તમે સારું એવું જો કામ કરો છો તો વ્યવસ્થિત લેવલે તમને 5-10 માણસો પણ નીચે મળી શકે કે જેનું તમારે માત્ર ને માત્ર ઓર્ગેનાઇઝેશન કરવાનું હોય કે એક માત્ર મેનેજમેન્ટ કરવાનું હોય અને એના માધ્યમથી પણ આજના ટાઈમે તમે સારી એવી આવક કરી શકો. હા, આ જગ્યાએ તમારું વેલ એજ્યુકેટેડ હોવું થોડું જરૂરી છે, કારણ કે આ વસ્તુ એવી છે કે જેમાં થોડું એજ્યુકેશન જરૂરી છે. પણ આગલા જે પણ મેં તમને 2 બિઝનેસ મોડલ બતાવ્યા એમાં ક્યાંય ને ક્યાંય જે પણ ભણતરનો પ્રોબ્લેમ હોવો જોઈએ એ ત્યાં કોઈ નડે એવો નથી, કારણ કે એ જે પણ 3 સ્ટેપ બતાવ્યા એમાંનું કોઈ પણ એક સ્ટેપ જો તમે ફોલો કરો છો, એક સ્ટેપનો ઉપયોગ કરો છો, તો એના આધારે પણ આજના ટાઈમે તમે આવક કરી શકો. અને વાત રહી આવક તમે કેટલી કરી શકો, એ તો તમારા પર ડિપેન્ડ કરે છે, કારણ કે આ બધા કામ એવા છે કે જેમાં ઓલરેડી ફિલ્ડ વર્ક બોલતું હોય છે, કે જેમાં એક જાતનું માર્કેટિંગ બોલતું હોય છે, કે એક જાતનું એડવર્ટાઇઝમેન્ટ બોલતું હોય છે. તો તમે કેટલા વ્યક્તિ સુધી કેટલી વસ્તુ પહોંચાડી શકો છો, કઈ રીતના માર્કેટિંગ કરો છો, આ બધા જ પાસાઓ હોય છે, એના પર આ વસ્તુ આધાર રાખતો હોય છે કે તમે આવક કેટલી કરી શકો. પણ એટલું ચોક્કસથી કહી શકાય કે આજના ટાઈમે જો આવકનો ઇસ્યુ છે તો આ બધા જે કામ એવા છે કે જેમાં કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા તમારે વધુ પડતું રોકાણ નથી કરવું પડતું ને ઇઝી રોકાણમાં તમારી જે પણ અવર જવરનું જે પણ પેટ્રોલ ખર્ચ હોય છે એના માધ્યમથી તમે આવક કરી શકો. તો વેલ મિત્રો, આજે કે કરીએ એપિસોડનો એન્ડ, અને એપિસોડ જો યોગ્ય લાગ્યો, માહિતી યોગ્ય લાગ્યું તો લાઈક જરૂરથી કરીને જજો. બાકી મળો આવતીકાલે ફરીથી નવા એપિસોડમાં નહીં મારી સાથે. ત્યાં સુધી આપણા મિત્રો રજા પર. જય હિન્દ, જય ભારત.